ભરૂચના દાંડિયા બજાર દશાસે મેઘ કિનારે પાણીમાં તરતી હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવી। ભરૂચના દાંડિયા બજાર દશાસ મેઘ કિનારે પાણીમાં તરતી હાલતમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો। બનાવની જાણ નદીએ રોજ નાહવા આવતા લોકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશભાઈ સોલંકીને કરવામાં આવી હતી। નદી કિનારે પાણીમાં એક ડેડ બોડી છે। ધર્મેશભાઈ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર જઈ જોતા નદીમાં તરતી હાલતમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ જોવામાં આવતા પ્રથમ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનની હદ હોય અને અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનને જાણ કરેલ। બનાવની જાણ થતાં જ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ઘટનાસ્થળે દોડી આવી લાશને પાણીમાંથી બહાર કાઢી મૃતદેહને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। છેલ્લા 3 દિવસમાં આ બીજો બનાવ છે। નર્મદા નદીમાંથી મૃતદેહ મળી આવવાનો નિયતક્રમ નદી કિનારે સ્નાન કરવા જતા શ્રદ્ધાળુઓના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા આવેલ નર્મદા નદીમાં પૂરને લઈને મગરો તેમજ નર્મદા નદીમાં આવી ગયા છે, જેને લઈને પણ નદીએ નાહવા જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। છેલ્લા 3 દિવસની અંદર નર્મદા નદી દશાસ મેઘ ઘાટ પરથી આ બીજે બોડી મળી આવેલ છે। બોડી જોતા ગત પહેલાં જે બોડી મળી હતી આની પહેલાં તેનો એક હાથ અને પગનો પંજો ના હોય તેવું દેખાયેલ। આજે પણ એક ડીકમ્પોઝ હાલતમાં એક પુરુષનો મૃતદેહ દશાસ મેઘ ગોવાળા પરથી મળી આવેલ છે। નિત્યક્રમ નદીએ જે નાહવાવાળા લોકો છે તેમના કહેવા અનુસાર નર્મદા નદીમાં ગત જે પૂર આવી તેની અંદર મગરો આવી ગયેલા છે, જેના કારણે નદીએ સવારે નાહવા આવવાની સંખ્યામાં બી ઘટાડો થયો છે અને લોકો આ મગરના ડરથી ભયભીત થઈ ગયા છે। તો લોકોની માંગ છે, મારી પણ મીડિયાના માધ્યમથી માંગ છે કે આ નદી કિનારાના ભાગે હોર્ડિંગ્સ લગાડવા જોઈએ કે અહીંગાત જળચર પ્રાણીઓથી બચવું, અહીંગાત મગર છે, પાણી ઊંડું છે એવા હોર્ડિંગ્સો બેનરો લગાડવા જોઈએ, જેથી કરી અને કોઈનો જીવ બચાવી શકાય છે।